દ્વારકાના નગરના દ્વારે રથ આવ્યો, ત્યાં તો 12 ઋષિઓ આવ્યા. એ 12 ઋષિઓમાં સુખદેવજી પણ છે. આ પણ એક સંશોધનનો વિષય છે કે ભાગવતમાં સુખદેવજી કેટલી જગ્યાએ આવે છે. આ પણ એક સંશોધન છે. કથામાં તો આજે કોઈ કશું પૂછતું જ નથી. બધાને જે અમારે બોલવું હોય તે બોલીએ, ને જેટલું અંદરથી અમારે આમાં કાતર ચલાવી હોય એટલું બધું કાપી નાખીએ અને બધું. ઘણીવાર ઘણું દુઃખ થાય છે કે કેટલાક પ્રસંગો છોડી દેવા પડે, પણ સમયના બંધન. પણ એક જમાનો એવો હતો, સાંભળનાર એક એક શ્રોતાને ભાગવતની આખી ટેક્સ્ટ આવડતી હતી. એક નાનો પ્રસંગ હોય તે પણ જાણે. આજે આપણને ભાગવતની વિવેચન નહીં, પ્રવચન નહીં, પણ ટેક્સ્ટ શું એ ખબર નથી. એટલે અમારે ભાગવતમાં હોય તે કહેવાની છૂટ, ના હોય તે કહેવાની છૂટ. મહાપ્રભુજીની વાણી મહાપ્રભુજીને નામે ચડાવી દઈએ તોય તમે બધા તાળીઓ પાડો. આજે આ બધું ઘણું વધી ગયું. બે મિત્રો હતા, બહુ જ બધા શાસ્ત્રીજી વાત કરતા હતા. એક મિત્ર જર્મનીમાં હતો, એક ભારતમાં. જર્મની વાળો બહુ સુખી થયો, બહુ સુખી. એણે આને બોલાવ્યો જર્મની. પછી કે ભાઈ હવે મારે જવું છે, પણ અહીં આવ્યો, મને થોડા ઘણા પૈસા મળે, મારું જીવન સુધરે, હું તને પૈસા અપાવું, પણ તારે એક કામ કરવું પડશે. કેવી રીતે અપાવે તું? કહીના ટાઉન હોલમાં હું તારું ભાષણ રાખું, પણ મને કશું આવડવું જોઈએ ને. અરે કહું તે સાંભળને. એક ઉર્દુ ભાષાનો કવિ, એનું નામ ગાલિબ, અને જર્મન ભાષાનો કવિ, એનું નામ ગેટે. આ બેના ઉપર તુલનાત્મક લેક્ચર તું આપીશ. કમ્પેરેટિવ સ્ટડી એનું લેક્ચર. પેલો કે હું ગાલિબને નથી ઓળખતો અને ગેટેને નથી ઓળખતો, અને મારે બોલવાનું શું? તું ચિંતા ના કર ને, તારે જે બોલવું હોય તે બોલજે, પણ છેલ્લું વાક્ય કે આવવું જોઈએ થોડી થોડી વારે, ગાલિબ એન્ડ ગેટે, બાકીનું હું સંભાળી લઈશ. જર્મન પ્રજા ગેટે પાછળ ખૂબ ગાડી. એણે બોર્ડ મૂક્યા, એડવર્ટાઇઝ કરી, ટિકિટ રાખી. ટિકિટ બધી વેચાઈ ગઈ. આવ્યા સ્ટેજ ઉપર. પેલા જર્મન ભાષામાં કહ્યું કે આ ભારતથી આવ્યા છે, એનો અભ્યાસ ખૂબ છે, પણ એને જર્મન ભાષામાં બોલતા નથી આવડતું, અંગ્રેજીમાં બોલતા નથી આવડતું, એટલે એની ભાષામાં એ બોલશે, અને પછી એનો આપણે અંગ્રેજીમાં એનો અનુવાદ બધાને સંભળાવીશું. એટલે પેલો બોલવા ઊભો થયો. જો તમારે ત્યાં તો બધા સવારે 6, 6:30 આમ કામ ઉપર નીકળી જાય છે, પણ અમારા ભારતમાં
તો બધા 8 વાગે ઉઠે ને પછી શાંતિથી નાય અને દાળ ભાત શાક રોટલી જમીને 10 વાગે આમ કામ પર જાય. ગાલિબ એન્ડ ગેટ ઇટ. એટલે પેલા એકે તાળી પાડી, એટલે બધાએ તાળી પાડી. પેલાએ આવું 2 કલાક લેક્ચર આપ્યું. પછી એને મિત્રે કહ્યું, વક્તાએ સમય બહુ લીધો, હોલ આપણને 2 કલાક માટે જ મળેલો, હવે એનું ભાષાંતર કરવાનો સમય રહ્યો નથી, એટલે બધાની માફી માગીએ છીએ, ક્ષમા માગીએ છીએ. પછી જે પેલા ટિકિટના પૈસા આવ્યા હતા, ચાલે જા ભારત. એમ આજે આપણે ત્યાં આવી સ્થિતિ કે જે કંઈ બોલવું હોય તે બોલ્યા પછી કહીએ શ્રી મહાપ્રભુજી આવું કહે છે. હવે મહાપ્રભુજીને ખબર ના આવ્યું કે હું આવું બોલ્યો તો. પણ મને એક પ્રસંગ યાદ આવી ગયો. હા, મને આપણે કે વૈષ્ણવોને ટેક્સ કેવી યાદ હતી. વડોદરાના ગોરધનનાથજીના મંદિરમાં બદ્રીનાથ શાસ્ત્રીજીની કથા. અહીં પણ આપણામાં એમને સાંભળેલા રહી છે. કાલે જ મને કહ્યું મેં એમને સાંભળ્યા છે. તો એમની કથામાં રામાવતાર પહેલા એક રાજાનું નાનું સરખું ચરિત્ર આવે છે. એ રાજાનું નામ કલ્માશપાદ રાજા. રાજાએ એક અસુરને મારી નાખેલો. એનો ભય રાજા ઉપર વેર લેવા રાજાને ત્યાં રસોઈયો થઈને આવ્યો. એક દાડો રાજાએ વશિષ્ઠ મુનિને ગુરુદેવને ભોજન માટે આમંત્ર્યા. ત્યારે આ અસુરે માનવનું માંસ રાંધી અને વશિષ્ઠ મુનિની થાળીમાં પીરસેલું. હવે બ્રાહ્મણ જમે ને, આપણે દેવને પણ જમાડીએ ને, એટલે પહેલા આમ જળ છાંટીએ છીએ. એમ બ્રાહ્મણે પણ આમ જળ છાંટવાનું એનો મંત્ર છે. કયા મંત્રથી જળ છાંટવાનું? સત્યંત વર્ચે ન પરિસંચામી. આ મંત્ર ક્યાંનો? યજુર્વેદનો કે સામવેદનો કે ઋગ્વેદનો? આ મંત્ર ક્યાંથી આવ્યો? ઘણા છાંટતા હશે પણ આટલું ખબર નહીં હોય. અને જળ છાંટે એટલે ખબર પડે કે આ અન્ન કેવું છે. વશિષ્ઠ મુનિને ખબર પડે કે આ તો માનવનું માંસ છે. આમે માંસ ન ખાય ને મારી થાળીમાં માનવનું માંસ. અરે રાજા, અમે માંસ ખાઈએ નહીં, તમે જાણતા નથી. આજે મને ધર્મ ભ્રષ્ટ કરવા, મને બ્રાહ્મણત્વથી ભ્રષ્ટ કરવા આ માંસ મૂક્યું મારી થાળીમાં. રાજાને શાપ આપ્યો. રાજા કે મહારાજ, પૂરી વાત જાણ્યા સમજ્યા વિના તમે મને શાપ દો. તો હાથ લીધો, હાથમાં જળ લીધું શાપ દેવા માટે. રાણી દોડતા આવ્યા. ઋષિએ રાજાને શાપ દીધો તો તું રાક્ષસ થઈ ગયા. રાજા સામો શાપ દેવા હાથમાં જળ લે છે. એમના રાણી મદયંતી આવ્યા, રાજાનો હાથ પકડી લીધો.
ગુરુદેવ છે, શાપ દે, આપણાથી શાપ ના દેવાય. તો રાણી, આ પાણી ક્યાં મૂકો? આ પાણી જમીન ઉપર મૂકીશ તો જમીન ફાટી જશે. આ જલ શાપનું મારે મૂકવું ક્યાં? આખરે રાજાએ પોતાના પગ ઉપર આ જંગા એના ઉપર એ જળ મૂક્યું અને એનો પગ આખો ખોવાઈ ગયો રાજાનો. એટલે રાજાનું નામ પડી ગયું કલ્મષપાદ રાજા. એ વનમાં ફરે, ત્યાં એક નવદંપતિ બ્રાહ્મણ, રાજા તો રાક્ષસ થઈ ગયેલો એટલે પોતે કોણ છે તે ભૂલી ગયેલો, નવપરણિત એમાંથી પેલા બ્રાહ્મણને ઉઠાયો ખાવા માટે. એની સ્ત્રીએ ખૂબ વિનંતી કરી કે આપ તો રાજા છો, મદયંતીના પતિ છો. પણ એને કાંઈ સંભળાય નહીં, સમજાય નહીં. અને એ પેલા બ્રાહ્મણને ખાઈ ગયો. એની પત્નીએ શાપ આપ્યો કે રાજા, હવે તું સ્ત્રી સંગમાં આવીશ તો તારા પ્રાણ ચાલ્યા જશે. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી, યમુના માં કી બલિહારી. યમુના માં કી બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી. શ્રી યમુના માં કી બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી. શ્રી યમુના માં કી બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી. યમુના માં કી બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી. શ્રી યમુના માં કી બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી. શ્રી યમુના માં કી બલિહારી. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. આવું એક નાનું સરખું ચરિત્ર એક સમય નહીં રહ્યો હોય એનું વર્ણન ન કર્યું. એટલે શ્રોતામાંથી એક વૃદ્ધ માજી આવ્યા, કહેવા લાગ્યા, ભાઈ આજે તમે આ કલ્મષપાદ રાજાનું ચરિત્ર છોડી દીધું. કેમ છોડી દીધું? તો વાત એ છે, એક સમય એવો હતો કે દરેક શ્રોતાને ભાગવતની ટેક્સ એ જાણતા હતા. એટલે વક્તા ક્યાં શું છોડી દે તરત એમના ધ્યાનમાં આવતું હતું. આજે અમે અધ્યાયનો અધ્યાય છોડી દઈએ તો કોઈને ખબર નથી પડતી. હું તો ઘણી વાર કહું છું કે કથામાં બેસે ને પુસ્તક લઈને બેસું. બે વસ્તુ થાય. એક તો ભાગવતના શબ્દોના દર્શન થાય. ભલે સંસ્કૃત આવડે કે ના આવડે, પણ એ શબ્દોના દર્શન જે સુખદેવજીના મુખમાંથી પ્રગટ થયેલા, જે વ્યાસ મહર્ષિએ જેને સમાધિમાં મેળવ્યા, એનું દર્શન થાય. અને બીજું, ક્યાંક કથામાં કેટલું આવ્યું, કેટલા પાના ગયા, એનો પણ ખ્યાલ એ આવે. એટલે કથા કેવલ કાન પવિત્ર કરવા માટે નહીં, પણ એક ક્લાસમાં જાણે આપણે કોઈક વિષયને આત્મસાત કરતા હોઈએ એ રીતે શ્રવણ એ ઉત્તમ શ્રવણ. તો પ્રભુ પોતાની સાથે મહાત્માઓને લીધા કે હું તો જનકપુરી જાઉં છું, આપ ચાલો, આપનો સાથ, આપનો સત્સંગ મને મળશે. આવ્યા જનકપુરીમાં.
બે જણને કેવડાવ્યું. કૃષ્ણ પધાર્યા છે. રાજા જનકને કેવડાવ્યું, શ્રુતદેવ બ્રાહ્મણને કેવડાવ્યું. બંને જણા પ્રભુને પધરાવવા માટે આવ્યા. જનક રાજા વાજિંત્ર વગાડતો હાથી લઈ પ્રભુને પધરાવવા આવ્યો. શ્રુતદેવ બ્રાહ્મણ પગે ચાલતો આવ્યો બિચારો. હવે આ બેમાંથી કોની જોડે જવાનું? તો આપણે તો નિર્ણય કરવાનો તો રાજા જોડે જ જઈએ. પણ ભગવાને બંનેનું ગૌરવ. રાજાને ત્યાં હાથી ઉપર પધાર્યા તો બ્રાહ્મણને ત્યાં પગે ચાલતા. એવું નહીં કે આ મારો રથ છે, ચાલો આપણે રથમાં સાથે જઈએ. એની જોડે પગે ચાલતા. એને કેટલો આનંદ! દ્વારિકાનો નાથ મારી જોડે ચાલતો આવ્યો. જ્યાં એની પર્ણકુટી ઉપર આવ્યા તો આ શ્રુતદેવ બ્રાહ્મણ એક વાર તો મન મૂકીને નાચ્યો, મારે બાળને દ્વારિકાનો નાથ. એને અતિ આનંદ થયો. રાજાને ત્યાં રાજવૈભવમાં બિરાજે છે, બ્રાહ્મણને ત્યાં એની અનુકૂળતાએ બિરાજે છે પ્રભુ. કોઈ જગાએ અસંતોષ નહીં. જેટલા સંતોષમાં રાજાને ત્યાં એટલો જ સંતોષ બ્રાહ્મણને ત્યાં. પ્રભુના હૃદયમાં કોઈ મોટો નથી, નાનો નથી, એક સમાન ભાવ છે. માટે ભગવાન મહાન છે. નહીં તો ભેદભાવ તો માનવના મનમાં છે, હા, વારસામાં છે. એક જ માના બે છોકરા હોય તોય ભેદ હોય. એટલે મિલકત આપવામાં એ બધામાં નહીં, પણ એક હૃદયનો આમ ભેદ હોય. હા, એક છોકરાને માં આપે ને તો આમ મુઠ્ઠો ભરીને આપે, બીજાને આપે ને તો જ્યારે નાનો મુઠ્ઠો ભરાય. આ તો એક લાગણીની વાત છે કે એક પક્ષપાત તો એક સહજ હોય છે. પ્રભુ બિરાજ્યા છે, ધર્મના ઉપદેશ કર્યા છે. હવે વેદની શ્રુતિઓ ભગવાનનું વર્ણન કરે. જેમ સુતેલા રાજાને એના ગાયકો બંદીજનો ગાન કરી એને જગાવે, એમ વેદની શ્રુતિઓ પ્રભુનું વર્ણન કરે છે. રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે, બ્રહ્મણ્ય નિર્દેશે નિર્ગુણે ગુણવૃત્તયઃ કથં ચરંતિ શ્રુતયઃ સાક્ષાત સદસતઃ પરે. વેદની શ્રુતિઓ ભગવાનનું વર્ણન કેવી રીતે કરે? ભગવાન નિર્ગુણ છે. તો વેદની શ્રુતિ શબ્દ વર્ણન કરી શકે? નિર્ગુણે ગુણવૃત્તયઃ કથં ચરંતિ શ્રુતયઃ. શબ્દ કોનું વર્ણન કરે? દ્રવ્યનું વર્ણન કરે, પદાર્થનું વર્ણન કરે, ગુણનું વર્ણન કરે, ક્રિયાનું વર્ણન કરે અને જાતિનું વર્ણન કરે. આ સિવાય શબ્દ
બીજામાં પ્રવૃત્ત થતો નથી. તો શું ભગવાન દ્રવ્ય છે? ઘડો, આ વર્ણન કર્યું તો એક દ્રવ્ય છે. ઘોડો દોડે છે તો આ ક્રિયાનું વર્ણન. કાળો ઘડો તો એના ગુણનું વર્ણન. જાતિ, દ્રવ્ય, ગુણ અને ક્રિયા, આ સિવાય શબ્દ બીજે ક્યાંય શબ્દ વર્ણન કરી શકતો નથી. આ સિવાય બીજો કશાનો. તો ભગવાનમાં તો આમાંનું કશું નહીં. તો વેદની શ્રુતિઓ ભગવાનનું વર્ણન કેવી રીતે કરે? આ પરીક્ષિત રાજા, એનો આ એક ઊંડો પ્રશ્ન. વેદની શ્રુતિઓ 28 પ્રકૃતિથી પર પરમાત્માનું વર્ણન કરે છે. જય 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 જામચિત દોષ ગર્ભિત ગુણામ ત્વમસી યદાત્મના સમવરુદ્ધ સમસ્ત ભગા. જય જય પ્રભુ, જય હો, જય હો. અજામ જહી, અજા એટલે માયા. માયાનો નાશ કરો. અરે ભાઈ, સમાજ તો એવું કે છે જેનામાં એક ગુણ હોય એનો પણ નાશ ન કરાય. તો માયામાં તો 3 ગુણ છે. ત્રિગુણાત્મિકા માયા, એનો નાશ કરવાનો આ વેદની શ્રુતિઓ કેમ કે છે? જેમાં એક ગુણ હોય ને એનો નાશ ન કરાય. માનો કે આપણા ઘરમાં તિજોરીના રૂમમાં સાપ હોય તો સાપને કાઢી નાખવો નહીં, હા, રવા દેવો. કેમ? એ સાપ આપણને નુકસાન નહીં કરે. આપણે જઈશું તો દિવસે જઈશું, રાતે જઈશું તો લાઈટ કરીને જઈશું, એટલે સાપ આપણને નુકસાન નહીં કરે. પણ જે અંધારામાં તિજોરી ખોલવા જાય એને કદાચ નુકસાન કરે. તો અંધારામાં તિજોરી ખોલવા કોણ જાય? ચોર. તો ચોરને કાઢે તો વાંધો શું? તો જેનામાં એક ગુણ, એટલે ગુજરાતીમાં કહેવત આવી હતી, સંગ્રહ્યો સાપ પણ કામમાં આવે. આના ઉપરથી આ કહેવત આવેલી. તો માયામાં તો 3 ગુણ છે. ત્રિગુણાત્મિકા માયા, એનો નાશ કરવાનું આ વેદની શ્રુતિઓ કેમ કે? તો આગળ શબ્દ મૂક્યો, દોષ ગર્ભિત ગુણામ. માયામાં ગુણ છે ને એ દોષવાળા છે, માટે માયાનો નાશ કરો. દોષ ગર્ભિત ગુણામ. જેવી રીતે એક ગણિકા, એને સુંદર ગાતા આવડે, વાજિંત્ર વગાડતા આવડે, નૃત્ય કરતા આવડે, આમ સારી રીતે એને વાત કરતા આવડે, સુંદર રીતે સાજ સજતા આવડે, ઘણું બધી કળાઓ એનામાં હોય. પણ એ ગણિકાએ આ બધી કળાઓ પોતાના અંદર વિકસાવી કોઈના હિત માટે કે અહિત માટે, કે બીજાના અહિત માટે. એના પડછાયે પણ જો કોઈ આવ્યો તો એને બરબાદ કરવા માટે એ વારાંગનાએ, એ ગણિકાએ આ બધા ગુણો પોતામાં વિકસાવ્યા છે. એમ માયાના ગુણ એ બીજાને બંધન કરનાર માટે છે. માટે પ્રભુ અજામ જહી,
આપ માયાનો નાશ કરો. ઇતિ તવ સૂરય સ્ત્રતિપતે ખિલલોક મલક ક્ષપણ કથા મૃતાબ્દિમ અવગાય તપાંસી જહો કિમુત પુનઃસ્વધામ વિદુતાશય કાલ ગુણા પરમ ભજંતી એ પદમજસ્ત્ર સુખાનુભવમ. શ્રુતિઓ કે છે, પ્રભુ જ્યાં સુધી આપની કથા આ જગતના લોકોને નહોતી મળી ત્યારે જુદા જુદા સાધન, તપ છે, સંયમ છે, યાત્રા છે, આ બધા સાધનો કરતા અને સાધનો ખૂબ કઠિન હતા કરવા. પણ જ્યારથી આપની કથા મળી ત્યારથી આ સાધનોને છોડી દીધા. વ્રત, તપ, યાત્રા, આ બધા સાધનો કેવા છે? કષ્ટથી થાય. સાધન શબ્દનો અર્થ ધનેન સમાનમ સધનમ. ધનની સમાન એનું નામ સધન, અને સધનનો ભાવ એનું નામ સાધન. જે ધનના જેવું એનું નામ સાધન. ટૂંકમાં આટલું. હવે ઘણાને એવું હોય કે આમ 11 કરવાની આવે ને એટલે પેટમાં તેલ રડાય, આ પાછું ભૂખ્યા રહેવાનું આવ્યું ને આ ને. પછી એની ઘરવાળી 4 દાડાથી કહે, જુઓ 11 સાથ રાખજો, ભૂલમાં ખાઈ ના લેતા તે દિવસે. એ બા 11 આવી, ભૂખ્યા રહેવાનું. છતાંય 11નો દિવસ હોય ને નહીને આવ્યો એટલે આમ નાસ્તાનો ડબ્બો લીધો કે આમ રસોડામાંથી અવાજ આવ્યો, ભૂલી ગયા ને આજે 11 છે, મૂકી દો ડબ્બો. એટલે પેલો આમ મોઢું ઉતરી જાય, લો આ મૂક્યો, આજે નહીં ખાવાનું. એકાદશીનું વ્રત કર્યું ને 3-4 વાગે કોઈ ઓળખીતાને ત્યાં ગયો અને કહ્યું, જો આજે અમારે ત્યાં સરસ ખમણ બનાવ્યા છે, લો ચાખો. ભાઈ હું તો ચાખું, પણ આજે સવારની 11 છે, મને બહુ ભાવે. હા, ખમણ તો બહુ ભાવે, પણ હવે 11 એટલે પાછું મોઢું ઉતરી જાય એનું. 11 ના હોત તો હું ખાત ભાઈ હવે, પણ એટલે દુઃખ. રાતના 10 વાગે કોઈને ત્યાં ગયા, એને ત્યાં દીકરાનો જન્મદિવસ હતો. બસ બહુ સારા ટાણે આવ્યા તમે, અને જુઓ આ તમારા માટે આ કેક છે, લો ખાઈ લો. અને પેલો ભૂલી ગયો ને કેક મોઢામાં મૂકીને યાદ આવ્યું, આજે અત્યાર સુધી 11 કરીને અત્યારે તૂટી ગઈ. હું અત્યારે તૂટી ગઈ. જેમ ધન કમાવામાં દુઃખ, ધન સાચવવામાં દુઃખ, અને ધન જતું રહે ત્યારે દુઃખ, એમ આ બધા સાધન એ કરવા માટે પણ કષ્ટ, એનું રક્ષણ માટે પણ કષ્ટ, અને વ્રત વગેરે તૂટી જાય ત્યારે પણ કષ્ટ. પણ ઋષિઓને જ્યારથી કથાનું એક સુંદર સરોવર મળ્યું અને એ કથાના સરોવરમાં અંદર આમ ડૂબકી મારતા જાય અને આમ પ્રભુમાં અપાર પ્રેમ એમને પ્રાપ્ત થતો જાય, એટલે બીજું કાંઈ કરવાનું એમને રહે નહીં. એવું સુંદર આ કથા રસનું સરોવર. આવા એક એક વસ્તુના નિરૂપણ આમ વેદ ભગવાને, શ્રુતિઓએ એ કર્યા. 28 તત્વોથી પર લઈ જાય. આ બધું તો અતિ સંક્ષેપ. આપને બધાને પણ જેવું એક ભાવ, એક મન હોય કે વચનામૃત સાંભળીએ, તો મારા હૃદયમાં એવો ખૂબ ભાવ.
કેવી આ ઘર ઉપર શ્રી ઠાકોરજીની કૃપા. પહેલે દિવસે મંગલ દીપ પ્રગટ થયો. કૃષ્ણાવતાર વખતે શરણમ બાવા પધાર્યા. આજે સવારે પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી પધાર્યા. અને જ્યારે આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે અખંડ બંડલ આચાર્યવર્ય ગોસ્વામી શ્રી 108 શ્રી મથુરેશજી મહારાજ શ્રી આપણા બધાના અનંત પુણ્ય હોય તો પધારે. અને એમના વચનામૃત એના દ્વારા પછી આપણે પૂર્ણાહુતિ તરફ જઈશું. એટલે આપણી પૂર્ણાહુતિ પણ અતિ મંગલ બની જાય. મારા ઉપર તો પૂજ્ય મહારાજ શ્રી નાનો હતો ત્યારથી કૃપા. મારી કથામાં સાંભળવા જેવું શું હોય, પણ આવતા બરોબર કહ્યું મારે તારી 15-20 મિનિટ કથા સાંભળવી છે, એટલે આવ્યો છું વહેલો. તો આપશ્રીના ચરણોમાં યજમાન પરિવાર વતી, શ્રોતા પરિવાર વતી, પાઠ માટે બિરાજમાન સમસ્ત વિદ્વાનો જે ભાગવતના એક એક શ્લોકને પૂર્ણ કરે છે, 1000 એવા વિદ્વાનો વતી, મારા વતી પણ આપશ્રીના ચરણોમાં કોટી કોટી દંડવત સાથે વિનંતી કરું કે કૃપાનાથ આપના વચનામૃતથી આ વૈષ્ણવજન એમના હૃદયને પુષ્ટિરસ બને મળે અને એમના હૃદયમાં પ્રભુ વૃંદાવન અને ગોકુલ બનાવી સદા વિહાર કરે એવા આપના વચનામૃત શ્રવણ કરાવો. नमामि श्री बालकृष्णं यशोदोत्संगलालितं पूतना सुपयप्पान रक्षिताश्रेषबालकम् अनन्तकन्दर्पकलाविलासं किशोरचन्द्रं रसिकेन्द्रशेखरं श्यामं महासुन्दरतानिधानं श्रीनाथचरणं शरणं व्रजेम. प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तु. બહુ જ આનંદનો વિષય છે. વડોદરાના આંગણે શ્રી કલ્યાણરાય પ્રભુની નિશ્રામાં આ કલ્યાણ પ્રસાદના પાવન સભાગૃહની અંદર શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું મૂળ વડોદરામાં રહેતા વડોદરાના વતની અને હવે અમેરિકામાં સ્થાયી થયેલા શ્રી ખાંડવાળા પરિવાર દ્વારા આ સુંદર સમાયોજન કરવામાં આવ્યું છે.
એમાં પણ પરમ આનંદ અને અભિનંદનીય વિષય તો એ છે કે શ્રીમદ વલ્લભાધીશના લાડીલા કૃપાપાત્ર શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વિદ્વાન એવા શ્રી પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજીના મુખે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એ આપ લોકોનું ભગવત કૃપા જનિત પરમ સૌભાગ્ય છે. શાસ્ત્રીજી પ્રદ્યુમ્નભાઈનું મુખે શ્રીમદ ભાગવત યા કોઈ પણ શાસ્ત્રોનું કિંવા સિદ્ધાંતોનું શ્રવણ કરવું અમારા માટે પણ એક લાવો છે. અને એટલે જ ખાંડવાળા પરિવારનો એમના માતૃશ્રીનો પ્રેમ હોય જ હતો અને આજે પણ પરિવારનો છે. એ સાથે હું પણ સ્નેહ સંબંધથી જોડાયેલો છું. પણ સાથે સાથે શાસ્ત્રીજી પ્રદ્યુમ્નભાઈને પણ યત્કિંચિત એમના મુખે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ 2 શબ્દો પણ અમારા કર્ણમાં જશે એ પણ એક મારા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. જેમ મહાત્મ્યમાં કહેવામાં આવ્યું છે, કથા સારસ તતો ગતા. શ્રીમદ ભાગવતનું નામ રહ્યું હોય પણ એના બદલે ઘણી બધી બહારની ચર્ચાઓ સુંદર મનોરંજક, એ શ્રવણથી સત્સંગનું ફલ મળે પણ શ્રીમદ ભાગવતની કથાનું ફલ પ્રાપ્ત થતું નથી. એ તો આ પ્રાચીન પરંપરાથી જેમને આ ભગવદ વાંગ્મય સ્વરૂપ પ્રાપ્ત થયેલું છે એવા વૈષ્ણવ વિદ્વાનોના મુખે આનુષંગિક પ્રાસંગિક સહિત વ્યવસ્થિત કથા જેમાં થતી હોય એનું શ્રવણ કરવાથી જ શ્રીમદ ભાગવતનું ફલ પ્રાપ્ત થાય છે. અને આપ લોકો નિશ્ચિત પ્રાપ્ત કરશો જ. આનંદનો વિષય છે કે આજે 10મો સ્કંદ હજી પણ ચાલી રહ્યો છે. એમાં ઉત્તરાર્ધનો શ્રી કૃષ્ણના ચરિત્ર પૈકી શ્રુતદેવ બ્રાહ્મણ અને શ્રુતિગીતા કિંવા વેદસ્તુતિનું મને શ્રવણ કરવાનું સૌભાગ્ય મળ્યું. શ્રીમદ ભાગવતમાં સ્તુતિઓમાં એમ કહેવાયું છે ઘણીવાર, નમો કિંચન વિત્તાય, હે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ તમે અકિંચન જનોના ધન છો, અકિંચન જનપ્રિય. અને અકિંચન જનો જેને પ્રિય છે એ બહુવ્રીહી સમાસના રૂપે પણ અકિંચન જનો જેને પ્રિય છે એક, અને ષષ્ઠી તત્પુરુષમાં અકિંચન જનો ના પ્રિય, અકિંચન જનાનામ પ્રિય. એવા બંને ભાવથી જે આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, શ્રી કૃષ્ણ અકિંચન જનોને પ્રિય છે અને અકિંચન જનો શ્રી કૃષ્ણને પ્રિય છે. પણ પ્રશ્ન આવે છે કે અકિંચન કહેવો કોને? બહુ દરિદ્ર, સાવ ઝોપડપટ્ટીમાં રહેતો, ચિથરેહાલ, કાવડિયા વિનાનો, ગરીબમાં ગરીબ, જેની પાસે કોઈ પણ સાધન ન હોય, કેવલ માત્ર એને જ અકિંચન કહેવો? કે અકિંચનમાં બીજું પણ કોઈ તત્વ સમાવેલું છે? ઘણા અર્થો છે અકિંચનના, પણ
અહીંયા આપણે જો વિચાર કરીશું તો કિંચિદમપી કંઈ પણ જેની પાસે કોઈ પણ પ્રકારના સાધનો કરવાની ક્ષમતા જેનામાં નથી, કાંઈ પણ પોતાના આત્મકલ્યાણ માટે જે કોઈ પણ કરવા સમર્થ નથી, પછી એ દરિદ્ર ગરીબ પણ હોય કે મોટા મહેલોમાં રહેતો અમીર કે રાજા પણ હોય, જે આત્માનું કલ્યાણ કરવા સમર્થ નથી એ પણ બધા અકિંચન છે. પણ કેટલાક અકિંચન એવા પણ છે, અકિંચન એ અર્થમાં પણ છે કે જેને ભગવત પ્રાપ્તિનું અતલ ઊંડાણમાં આત્માથી લક્ષ્ય છે. મારા જીવનનું કોઈ પણ લક્ષ્ય હોય તો બીજું કાંઈ નથી, હું મારા પ્રાણપ્રેષ્ઠ પ્રભુ શ્રી કૃષ્ણને ક્યારે મેળવીશ, હું કૃષ્ણની કૃપા ક્યારે પ્રાપ્ત કરીશ, અને એ કૃપા પ્રાપ્ત કરવા માટે મારી પાસે શું છે, કાંઈ નથી. અને તે વખતે એનામાં આવતી એક દીનતા નિરાશાજનક કે હતાશાજનક નહીં, પરંતુ કંઈ પણ કરવા સામર્થ્ય નથી એ પ્રકારની આવતી જે દીનતા, અને એ દીનતામાંથી ઉદ્ભવ થતો એક બહુ સુંદર ભાવ કે હે કૃષ્ણ, મારી પાસે કાંઈ જ નથી, પણ એક જ વસ્તુ છે કે બસ મારો આત્મા, હે પરમાત્મા, તારા ચરણારવિંદનો દાસ અને દાસાનું દાસ છે, અને સદૈવ એ મને કરીને રાખ, તો એ પણ હું ધન્ય થઈશ. આવા જે અકિંચન જનો છે ને એને કૃષ્ણ પ્રિય છે. આ બધા સર્વજ સામાન્ય જાતના અકિંચન જનો નહીં, આવા જે અકિંચન જનો છે જેને માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં કહ્યું, નહીં સાધન સંપત્યા હરિહિ તુષ્યતિ કહિચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધન. મોટી મોટી સાધનને સંપત્તિથી જ કેવળ માત્ર પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રસન્ન કે સંતુષ્ટ થતા નથી, પણ ભક્તોનું દૈન્ય જ એ હરિના તોષણનું સાધન બને છે. કેવું દૈન્ય કે હું કાંઈ પણ કરવા સમર્થ નથી, હે કૃષ્ણ, તમારી કૃપાથી જ મારો ઉદ્ધાર છે, કોઈ સાધનથી નહીં. આ જે નિસ્સાધનતા વૃત્તિ, આ નિસ્સાધનતા, અને એ નિસ્સાધનતાથી ઉત્પન્ન થતી જ દૈન્ય, અને એ દૈન્યમાં પણ એક અટલ અતૂટ વિશ્વાસ, શ્રદ્ધા કે તમારી કૃપાથી બધું જ થશે. આ એક બહુ મોટી વસ્તુ આપણે સમજવાની છે. શ્રીમદ ભાગવતમાં વારંવાર કહેવામાં આવ્યું છે, અને આ જ વાતને પુષ્ટિ માર્ગની અંદર જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ બહુ ભારોભાર આપણા પુષ્ટિજીવોને સમજાવી છે. તમે જો પોતાના અહંકારથી આ હું કરું છું, હું કરીશ, એ પ્રકારથી કોઈ પણ સેવા, પૂજા, ભક્તિ, સ્મરણ, ગુણગાન કંઈ પણ કરશો તો એનું ફલ જે તમે માગો છો કૃષ્ણની પ્રાપ્તિ, તે નહીં થાય. કેમ કે નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ્વ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વા. કોઈ પણ ધર્મશાસ્ત્રમાં બતાડેલા સાધનોથી પણ આ પરમાત્મા પ્રાપ્ત થતો નથી. કેવળ એ જેનું પોતાના માટે વરણ કરે છે. વરણ એટલે આ મારે માટે, મારો ભક્ત થવા માટે શ્રેષ્ઠ છે. પછી એ શ્રેષ્ઠતાની વ્યાખ્યા શું? કાંઈ નહીં. એના બધા ગુણો, એના માટે બધા સાધનો ના, બસ આ મને ગમી ગયું, આ જીવ મને ગમી ગયો, બસ
મેં એના પર કૃપા કરી. અહૈતુકી કૃપા જ્યારે પ્રભુ કોઈને માટે વિચારે છે ત્યારે તેને એક પરમાત્મા કૃષ્ણ પ્રાપ્ત થાય છે. હવે તમે વિચાર કરજો કે આવા બધા કેટલાક ભક્તો ધન સાધન સંપત્તિ જો એ જ માત્ર હોત તો હમણાં શાસ્ત્રીજીએ કેવી સુંદર વાત કરી કે ભગવાનમાં કોઈ ભેદભાવ નથી. શ્રુતદેવ ધનથી નિર્ધન સામે પોતાના ચરણારવિંદથી પધારી એને ત્યાં પર્ણકુટીમાં બિરાજી જે કંઈ હતું પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, ગીતાજીમાં કહ્યું. એને જે કંઈ નિવેદન કર્યું આપે ખૂબ પ્રેમથી અંગીકાર કર્યો, એની મહેમાનગતિ માણી, એની સાથે રહ્યા, સમાન ભાવથી રહ્યા. આ પુષ્ટિ પુરુષોત્તમ પણ એવો છે. એક રાજાના ઘરની અંદર જે પુષ્ટાવેલું સ્વરૂપ બિરાજતું હોય અને એક ઝોપડપટ્ટીમાં રહેતા એક કોઈ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના ઘરે બિરાજતું હોય, પ્રભુ તો એક જ છે, પણ તેમાં પણ અને અહીંયા પણ જો ભાવ અને પ્રેમ હોય તો બંનેથી રાજી છે. આ જ વાત શાસ્ત્રીજી હમણાં તમને સમજાવી, શુદ્ધ પુષ્ટિ માર્ગે સિદ્ધાંતને અનુકૂળ વાત સમજાવી. ક્યાં કાશીના શેઠ પુરુષોત્તમદાસજી જેની પાસે લોન લેવા એટલે ઋણ ઉધાર માગવા કાશીના રાજા આવે અને એને ત્યાં ઠાકોરજી મોટી સાહેબીમાં બિરાજે અને એક ડોકરી જેની પાસે ઠાકોરજીને ભોગ ધરવા ચમચો પણ ન હોય ત્યારે દાંતણ ધરે અને દાંતણથી એ મારું પુષ્ટિ પુરુષોત્તમ ખૂબ પ્રેમથી પ્રસન્ન થઈને ત્યાં બિરાજે અને આરોગે. આ બહુ સમજવાની વાત છે. આ પુષ્ટિ માર્ગ છે. તો આ જ વસ્તુ આપણને કહે છે કે નમો અકિંચન વિત્તાય. જે અકિંચન આવા પ્રકારના લોકો છે એનું ધન તો આપ જ છો. કૃષ્ણ જે ધન છે તો કૃષ્ણનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત, એને માટે પણ એ જ કહેવામાં આવ્યું કે શું કહેવામાં આવ્યું? શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. શ્રીમદ ભાગવત પુરાણોમાં તિલક મૂર્ધન્ય છે અને જે વૈષ્ણવોનું ખરું ધન છે. પછી શ્રીમદ ભાગવતમ પુરાણ મમલમ યદ વૈષ્ણવાનામ પ્રિયમ, એ વૈષ્ણવોનું જ પ્રિય છે. વૈષ્ણવ માટે કોઈ પ્રિય શાસ્ત્ર છે તો કેવળ શ્રીમદ ભાગવત. ધન છે તો શ્રીમદ ભાગવત, કે જે શ્રીમદ ભાગવત રૂપી ધન જેને પોતાના જીવનમાં જડ્યું, કમાવ્યું, સ્થાન આપ્યું અને એના પદે પદની અંદર એ રમી ગયો, બસ એનો બેડો પાર, ભગવાન જ એની પાસે છે. એવા શ્રીમદ ભાગવતની આ દિવ્ય રસથી પરિપૂર્ણ કથાનું આપ લોકો જે શ્રવણ કરી રહ્યા છો એવા શ્રી વલ્લભાધીશના કૃપાપાત્ર પુષ્ટિમાર્ગીય ભાગવત રસમરમજ્ઞ વિદ્વાન શ્રી પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રી દ્વારા એ બહુ આનંદનો વિષય છે. આ જ રીતે આ ખાંડવાળા પરિવાર અમને માજી બહુ યાદ આવે. જેટલી વાર અમે આ બાજુ આવીએ તો એમના ઘરે જઈએ. આ બધા આખા પરિવારનો ઘણો સ્નેહ એથી ખેંચીને અમે આજે આવ્યા અને અમને બહુ આનંદ છે કે અમે ઉપસ્થિત રહી શક્યા છીએ. અને પરમ કૃપાળુ પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી અને આપણા ગુરુ જગતગુરુ શ્રીમદ વલ્લભાધીશના દિવ્ય યુગલ શ્રી ચરણોમાં એ જ વિનંતી કે ખાંડવાળા સમસ્ત પરિવાર, એમના ઇષ્ટ મિત્રો પર, બધા પર શ્રી પ્રભુની ખૂબ કૃપા સદૈવ ઉતરતી રહે, સદૈવ બની રહે. સર્વનું ચિત્ત ભગવત ચરણારવિંદોમાં સદૈવ લાગી રહે, ભગવત ચરણોના આશ્રિત બની રહે અને લૌકિકમાં પણ બધા ખૂબ સુખી રહે, ખૂબ સમૃદ્ધિ રહે અને હરિ, ગુરુ અને વૈષ્ણવની સેવા કરતા રહે. આ મારા અંતરના પરિવારને આશીર્વાદ છે. અને એ જ રીતે શ્રી ભગવત ચરણારવિંદોનું સ્મરણ કરી ઉપસ્થિત બધા શ્રોતાઓને પણ શ્રીમદ ભાગવતનું શ્રેષ્ઠ ફલ પ્રાપ્ત થાઓ એ ચરણારવિંદમાં વિનંતી કરી આજના મારા અલ્પ વક્તવ્યને શ્રી ભાગવત ભગવાનના ચરણોમાં સમર્પી હું વિરામ લઉં છું. ઇતિ શમ. હવે બધા આપણે પ્રેમથી બોલીએ.
હરિ નારાયણ નારાયણ હરિ હરિ રોમ રોમ બોલે હરિ 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 નારાયણ નારાયણ હરિ હરિ ત્યારે બધા નીચે બધા લખાણો મેં જોયા અને બહુ પ્રસન્નતા થઈ કે અમારા પ્રિય ભાણી લાડીલા શ્રી દ્વારકેશદાસજી બાબા આવું સુંદર કલ્યાણ પ્રસાદનું નિર્માણ કર્યું અને અનેકવિધ સુંદર પુષ્ટિ ભાવ ભક્તિ વર્ધક પુષ્ટિ જ્ઞાનવર્ધક આજના યુગને ઉપાદેય જે સુંદર સત્પ્રવૃત્તિ કરી રહ્યા છે એ સાંભળી અને જોઈને મને બહુ પ્રસન્નતા થાય છે અને એ માટે મારા આ સભામાં એમને પણ હું મારા ઘણા ઘણા અભિનંદન અને ખૂબ ખૂબ અભિનંદન આશીર્વાદ આપું છું અને એવી સત્પ્રવૃત્તિ સદા કરે અને ચિરાયુષ્યમાન રહે. ભાઈ શાસ્ત્રી જન્માદ્યસ્ય યતો ભાગવતાય પુરાણ પુરુષાય પુરુષોત્તમાય નમઃ સકૃત્યારાધે
નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. ઓમ નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે ગોપાલ હરે, ગોવિંદ હરે જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે. ગોવિંદ હરે જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. ઓમ નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. હે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે ગોપાલ હરે. હરે જય જય ગોપાલ હરે. ભગવાનનો એક સ્વભાવ છે કામ પોતે કરે, યશ બીજાને આપે. જીવાત્માનો એક સ્વભાવ છે કે કામ બીજા કરે અને યશ લેવા પોતે આગળ આવે. મરેલા બ્રાહ્મણના બાળકો લઈ આવ્યા શ્રી કૃષ્ણ, પણ યશ અર્જુનને અપાવે. 125 વર્ષ ભગવાન ભૂતલ ઉપર બિરાજ્યા. રાતના પ્રભુ પોળે પ્રભુની રાણીઓ પ્રભુના વિરહમાં મહિષી ગીત ગાન કરે. એ રીતે કૃષ્ણની સાથે તન્મયતા સાધે છે. 125 વર્ષના કૃષ્ણ પોતાની 7 પેઢી એને પોતાની ગોદમાં રમાડી છે. કૃષ્ણના પ્રદ્યુમ્ન, એના અનિરુદ્ધ, એના વજ્રનાભ,
એના પ્રતિબાહુ, એના સુબાહુ, એના શાંતસેન, એના શતસેન. આવો પ્રકૃતિનો ઉપભોગ કૃષ્ણ સિવાય કોઈએ નહીં કરેલો. છતાંય કૃષ્ણના મુખ ઉપર ક્યારે દુઃખ નહીં, શોક નહીં, ગ્લાનિ નહીં, સદા પ્રસન્નતા, સદા આનંદ. માટે તો કૃષ્ણને આનંદ સ્વરૂપ કહેવામાં આવે છે. પૃથ્વીના ભાર ઉતાર્યા, કેટલાકને અર્જુનના નિમિત્તે માર્યા, કેટલાકને ભીમસેનના નિમિત્તે, કેટલાકને બળદેવજીના નિમિત્તે. છેલ્લું મહાભારતનું યુદ્ધ થયું, છેલ્લો દુર્યોધન મરીને પડ્યો, પણ કૃષ્ણને લાગ્યું હજુ સંપૂર્ણ ભાર ઉતર્યો નથી. કારણ યદ્યાદવં કુલમહો યવિષય્યમાસ્તે, હજુ મારું યદુકુલ છે ને, અને યાદવોને મેં મારા કયા એટલે મારાથી ન મરાય, મારા કયા એને બીજા પણ ન મારે. તો યદુકુલનો સંહાર એનો એક જ ઉપાય, એ પરસ્પર એકબીજાને મારે તો જ યાદવાસ્થલી થાય. પ્રભુ વિચારે હું આસુર વ્યામો લીલામાં જાઉં ત્યાર પહેલા આ યાદવોને ઉપાડી લેવાના અહીંથી. કારણ યાદવોની પાસે અપાર બુદ્ધિ છે, અપાર